અમદાવાદની વિગતો રજૂ કરી રહ્યા છીએ કે જ્યાં બેંકના પૂર્વ કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। પડતર માગોને લઈને પૂર્વ કર્મચારીઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે। પેન્શનની રકમમાં વધારા સહિતની માગોને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વર્ષોથી પડતર માગોનો નિકાલ ન આવતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં બેંકના પૂર્વ કર્મચારીઓ અત્યારે ધરણા પર બેઠા છે। કલેક્ટર કચેરી પાસે પૂર્વ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને યોગ્ય સમયમાં જો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તેમની મુખ્ય 8 માગ શું છે? એસબીઆઈ પેન્શનરો માટે સુવિધા, વર્ષ 2024 અને વર્ષ 2025 માટે એક્સ ગ્રાશિયા, આ સિવાય ખાનગી બેંક પેન્શનરો માટે એક્સ ગ્રાશિયા કરવાની પણ માગ તેમની છે। પેન્શનરોના સંગઠનો માટે વાટાઘાટોનો અધિકાર તેઓ માગી રહ્યા છે। સાથે મોંઘવારી ભથ્થામાં સુધારો થાય એટલે કે ડીએની અંદર સુધારો થાય તેવી તેઓ માગ કરી રહ્યા છે અને સમયાંતરે પેન્શન અપગ્રેડેશન પણ થતું રહેવું જોઈએ તેવી પણ માગ તેમણે કરી। પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ થાય તેવી માગ તેમણે રજૂ કરી છે અને તબીબી વીમા પ્રીમિયમની ભરપાઈ સમય પર થાય તેવી પણ તેમણે માગ કરી છે। તો સમાનતા એસબીઆઈના પેન્શનરો અત્યારે ફિલહાલ માગણી કરી રહ્યા છે। પેન્શનર્સ કોમ્યુનિટી જેમાં 60થી વધારે ઉંમરના મારા બધા પેન્શનર્સ છે। અમારું રિટાયરિંગ એજ 60 વર્ષની છે। આજે અહીંયા 80થી સુપર સિનિયર સિટીઝન પણ આજે ધરણામાં ભાગ લઈ રહ્યા છે। એનું કારણ એક જ છે કે અમારું જે પેન્શન છે છેલ્લા 30 વર્ષથી અમે એનું અપગ્રેડેશન માગી રહ્યા છીએ। એ અવલંબિત છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આઈબીએ પાસે। એની એ માંગણીને સંતોષવા માટે આજે અમે આ એક દિવસની પ્રતિક હડતાલ કરી છે અને અમે બધા પેન્શનરો 500થી વધારે મારા સાથીઓ ભૂખ હડતાલમાં ભાગ લીધો છે અને એની માંગણી માટે રોડ પર આવ્યા છે।